जय जलाराम, जय रघुवंश। नमस्कार दर्शक मित्रों, समग्र रघुवंशी समाजની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વેરાવળ લોહાણા મહાજન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરાઈ। મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની વેરાવળ લોહાણા મહાજન દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી, જેમાં લોહાણા વંડી ખાતે તૈયાર કરાયેલ ઝૂંપડી આકારના પ્લોટમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપને બિરાજમાન કરી બપોરે 12ના ટકોરે પૂજા આરતી કરી પ્રભુના જન્મના વધામણા કરવામાં આવ્યા। આ તકે મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, બિપિનભાઈ અઢિયા, નગર સેવક નિલેશ વિઠલાણી, રમેશભાઈ ગંગદે, ઝવેરભાઈ ઠકરારી સહિતના મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારો ઉપસ્થિત રહી સ્વહસ્તે પ્રભુને ઝૂલે ઝુલાવી આરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। રઘુવંશી મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી પ્રભુના જન્મને ઉત્સાહભેર વધાવ્યો। બાદમાં મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારજનોએ સમૂહ ફરાળ પ્રસાદીનો લાભ લઈ જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા। આમ લોહાણા મહાજન દ્વારા પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીને સફળ બનાવવા લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, બિપિનભાઈ અઠિયા, નિલેશભાઈ વિઠલાણી, જીતેન્દ્ર ખક્કર, દીપક સિંગાળા, કેતન કાનાબાર, ભરત સિંગાળા, ધર્મેન્દ્ર અઠિયા, હાર્દિક ઠકરાર, પિન્ટુ ગદા, ધર્મેન્દ્ર કોટેચા, રાજુ મશરૂક, ભરત ગોટેચા, ચંદ્રેશ અઠિયા, અનીસ રાજ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી।